નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ બહુમાળી ઇમારત ધારાસભ્ય થતા 7 લોકોના મોત પછી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેર્નામેન્ટોમાં જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। ત્યારે આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોની જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી, જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। રવજીભાઈ રાઠોડ છે। હમણાં વરસાદ પાણીમાં ઘર દોરવા આવ્યા છે તો છોકરાઓને લઈને જાય કા અને આટલો અમને સમય આપતે, અમને ઘેરના બદલે ઘેર જોવે, નહીં આપે તો અહીંયા બાંધીને આપો અને અમને ભાડું જોવે। અમે આટલા વર્ષ સરકાર પાસેથી અમને એવો જવાબ જોઈએ ને એવી માંગણી જોઈએ કે અમને ઘરના બદલે ઘર જોવે ને અહીંયા જ ગાડી બાંધીને આપો તો અમને ભાડું જોવે। અમે છોકરાઓને લઈને વરસાદ પાણીમાં જઈએ કા, અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગાડી, તો અમે શું કરીએ? અને બીજી વાત, આ લોકોએ જ્યારે અમારા ઘર ઝુંપડપટ્ટી ટોયરા છે ત્યારે જ કહી દેવાનું હતું કે અમે તમને આ ઘર પાછું ઘર મળશે નહીં, તો અમે અમારી સગવડ કરી લેતા। જ્યારે સરકારે જેવું કરે તો અમે ગરીબ માણસ જવાના હતા। બધા હેર લાવીને હેર ખાવાવાળા છે અહીંયા ગાડી, કોઈના ઘરે તો ખાવાનું તક નથી મળતું અહીંયા ગાડી, તો જાય કા અમે લોકો? એટલે અમારી તો એક જ માંગણી છે કે અમને ઘરના બદલે ઘર જોઈએ, બસ ઘર જોઈએ। પૂજા પવનભાઈ ગવાઈ। અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને, અમારા 25 વર્ષથી છે। હવે આ મકાન જૂના થઈ ગયેલા છે, તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો, પણ એના બદલામાં શું કંઈ જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે, એમાં કોઈ વસ્તુ નહીં લખેલી। પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે, આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ। અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ। આજે અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? અને બધા સ્ટેબલ નથી, આની અંદર 700 મકાન છે। હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે, જેનું અગાડી પછાડી કોઈ જ નથી, તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં? હવે આજે સવારે બનાવ એવો બન્યો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઇટ બધું કાપવા આવી ગયા, સરકાર એસએમસી વાળા એકદમથી એમરજન્સીમાં પાણી લાઇટ બધું કાપવા આવી ગયા। તો પાણી લાઇટ કાપવા આવી ગયા તો 2-4 છોકરાઓએ રોક્યા કેમ કે રોકશે આજે, કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું, અમને કોઈ રિપ્લાય નથી મળ્યો। તો એ લોકોએ રોક્યું તો એ લોકોને મારીને અંદર નાખેલા છે, માયરા છે એ લોકોને। માયરા છે ને એ લોકોને અંદર મૂક્યા છે। તો અમારે એ જ કહેવાનું, અમને જવાબ જોઈએ છે, અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે। અમને ઘરની બદલે ઘર, આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? ને આ ભર વરસાદમાં એ લોકો કાપવા આવ્યા, તો ભર વરસાદમાં અમે જઈએ કાં? અમને ઘરની બદલે ઘર જોઈએ સરકારથી, બીજું કંઈ અમને નથી। અમને ઘરની બદલે ઘર જોઈએ, બસ।